झिलमिल सितारों का आंगन होगा, रिमझिम बरसता सावन होगा। એ ધમલી, તું શું વરસાદમાં નાવા આવી છો? હુંય નાવા આવી તારી સાથે, કેવી મજા આવે છે? હા હા બબલી, હું તારી જ વાટ જોતી હતી. ફોતરી કેમ હજી નો આવી? તું ફોતરીને લઈને નો આવી? ના ના, મને વરસાદ જોઈને રહેવાનું જ નહીં. મને એમ થયું હાલ ઝટ જલ્દી હું નાવા વહી જાઉં, ફોતરી આવતી થશે. લે આય ફોતરી, જો ફોતરી આવી ગઈ. ક્યારની તારી વાટ જોતી છું, કેમ હજી નહોતી આવી? મારે છે ને થોડાક સાણા થાપવાના બાકી રહી ગયા થા ને, તે થોડાક સાણા થાપવા રહી. હજી થાપતી હતી ત્યાં પાછી ભેંસ પોદળો કરી, તે થોડીક વધારે વાર લાગી. હે એલી ધમલી, તું કેમ આજ બહુ ખુશ દેખાય છે? શું કઈ વાત છે? કેમ એટલી બધી ખુશ છો તું? હા એલી, મારે તમને બેયને એક વાત કહેવાની છે. હું છે ને આજ મારી ખુશી શેની છે ખબર તમને? મને છે ને એક છોકરો જોવા આવવાનો છે, એટલે મારે તમને બેયને આમંત્રણ દેવાનું છે. એ જોવા આવે ને ત્યારે તમારે બેયને આવવાનું છે છોકરો જોવા, હો ને? એલી તારા છોકરા જોઈને તો હવે અમે થાકી ગયા. કેટલાક છોકરા જોવા છે હવે તારે, હવે તો અમે થાકી ગયા. લે કેવી વાત કરે છો? હજી તો આ 45મો છોકરો છે, હજી તો 51મો છોકરો આવે ને ત્યારે મારે સગાઈ કરવાની છે. પછી ભલે એ કાળો હોય, કાળો કલૂતો હોય, લૂલો હોય, લંગડો હોય, આંધળો હોય, પણ જેવો હોય એવો. પણ મારે છે ને મેં નક્કી કર્યું છે, 51મો છોકરો જ્યારે આવે ને ત્યારે મારે સગાઈ કરવી છે. એલી એવું કાંઈ ન હોય. 45મો છોકરો તો છે. આ છોકરો સારો હોય ને તો હા પાડી દેશે. પછી 51મો આંધળો હશે તો તું હું આંધળા હારે સગાઈ કરીશ? હા પાડી દેશે સારો હોય તો. હો, એટલે તો તમને બેયને બોલાવું છું દર વખતે છોકરો જોવા. હું એક નહીં, તમે બે જોવો તો ખબર પડે ને છોકરામાં. હાલ એલી, મારે મારા મમ્મીનો ફોન આવ્યો. હાલ હવે હું ઘરે જાઉં હો, તારો છોકરો જોવા એમ આવી જાશું હો. હાલ એલી ધમલી, હવે હુંય ઘરે જાઉં, પછી મને શરદી થઈ જશે. હું આવી જઈશ હો, તું કે ત્યારે. કેટલા વાગે આવવાનું છે એલી? ક્યારે આવવાનો છે છોકરો? શેમાં આવવાનો છે છોકરો? છે ને લગભગ ઓલી લારી નો ઢહડે, ઓલી લારી 4 પૈડા વાળી લારી, એ લારીમાં બેસીને આવવાનો છે એમ અમને કીધેલું છે. 10 વાગે આવશે એલી, તમે આવી જાશો હો. વો હાલ તે ધમલી, હું જાઉં હો. ઈ બે તો વહી ગયું, ભલે ને વહી ગયું, મારે તો હજી નાવું છે. મને તો નાવાનો બહુ શોખ, મને તો બહુ મજા આવે. લે આવો આવો, તમે બે આવી ગયું? હા, તે 10 વાગ્યાનું કીધું તું તે એમ આવી ગયું. છોકરો હતો ને કઈ રસ્તામાં, તેમ જોયો એને? હા, એક ભાઈ લારી ઢહડીને આવતા હતા, એ લારીમાં એક બેઠો તો એલી એ તો નહીં હોય ને? હા હા, ઈ તો હશે કદાચ. ઈ લારીમાં જ બેસીને આવવાનો હતો. એલી છોકરો આવવાનો વાર હોય તો હું થોડાક સાણા થાપતી આવું. હા હા, મારે થોડુંક કામ ઘરે બાકી છે. ફોતરી હાલ આપણે બે કરતા આવી, ત્યાં છોકરો આવી જશે. એમની જાય હો ધમલી. હા જાવ તમ તારે, તમે કોઈ નહોતા આવો ને મારા ઓલે. મારું કોઈ નહીં, મારું એટલે ને મારા મમ્મી પપ્પા કોઈ અત્યારે અહીંયા નથી, એટલે તમે એવું કરો છો ને મને મૂકીને વહી જાવ છો. જાવ તમ તારે, મને એકલી મૂકી દેશો ને? ના ના એલી ધમલી, એવી વાત નથી. થોડાક મારે સાણા રહી ગયા છે તો પછી હું થાપતી આવું ને, હમણાં આવી જાય હો. તું ચિંતા ન કરીશ, હમણાં છોકરો આવશે ને ત્યાં એમ આવી જાશું. હા વાંધો નહીં, તો પાછું આવી જાશો હો ઘડીક રહીને તરત ટાઈમે.
અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારા વાલા ફ્રેન્ડ. અને જોજો હો, વિડીયો જોઈને પાછા સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં મારા વાલા ફ્રેન્ડ. બીજા વિડીયામાં મળશું. બાય બાય.